હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ। તો જય બજરંગબલી મિત્રો, જોવો તો ખરા લાખો રૂપિયાના દાન આપે છે। જેમ કે અત્યારે મોટા મોટા મંદિરો અંદર કરોડો રૂપિયા ડોનેટ આવે છે, તે પણ આવું દાન નથી આપતા। એવા આ હનુમાનજી મહારાજનું મંદિર છે મિત્રો, ક્યાંનું છે મને પાકી માહિતી નથી, પણ જે કાંઈ છે વિડીયોના માધ્યમથી તમને વાત કરી રહ્યો છું કે લાખો રૂપિયાનું દાન મંદિરની અંદર આવે છે, કરોડો રૂપિયાનું આવે છે મિત્રો, અબજો રૂપિયા આવે છે મંદિરની અંદર, તો પણ આવું કોઈ દાન કરી શકતા નથી। કારણ કે જે ભક્તોજનો આવે છે આ મંદિરની અંદર, જે ભક્તોજનો આવે છે અને ભક્તોજનોને ભગવાનને પ્રસાદ ભેટ ચડાયેલા પૈસા બધા લોકોને આપે છે। એટલે કે જેટલા પણ ભાવિ ભક્તો આવ્યા છે મંદિરની અંદર હનુમાનજી મહારાજના દર્શન કરવા, તે બધા લોકોને મિત્રો એ ભાઈ દોથા ભરી ભરી, અને અટકળ એવું નથી કે ઘણી દોથા ભરી ભરીને જે બહેનો દીકરીઓ જે આવે છે અને શેડામાં અને આ પુરુષોના હાથમાં પૈસા આપે છે હનુમાનજી મહારાજને, જે પ્રસાદ તરીકે ચડાવવામાં આવ્યા છે તે પૈસા। ખરેખર મિત્રો આવું તો કરોડો રૂપિયા આવે છે ને તે પણ એ મંદિરમાં આવું કરી શકતા નથી। કારણ કે તે આવું કરશે ને તો બધા જે મંદિર બહાર બેઠા ને બહાર બેસવું નહીં પડે મિત્રો, બધાને પણ મિત્રો આમાં બધાની મજબૂરી હોય કે ભીખ માંગવી પડે। તો ખરેખર મિત્રો નથી કહેતા કે ગરીબ માણસો મંદિરની બહાર ભીખ માંગે અને અમીર માણસો એ મંદિરની અંદર જઈને ભીખ માંગે, તો ખરેખર મંદિર પણ બધા ભીખ માંગવા જ આવે છે, એવું બધું સૌ કોઈ લોકો એને કહેવત, આપણી જૂની કહેવત છે મિત્રો, એ હું તમને આ વિડીયો ઉપરથી વાત કરી રહ્યો છું। તો ખરેખર મિત્રો આજે મંદિરની અંદર જે દાન આ પૈસા આવ્યા છે એ ખરેખર જે આ યોગ્ય જગ્યાએ આપી રહ્યા છે। કારણ કે બધા લોકો મિત્રો આવા બધા પૈસાવાળા જ નથી આવતા, ગરીબ માણસો પણ મંદિરની અંદર બહુ ગરીબ માણસ, નાના માણસ છે એને ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે, અને ખાસ કરીને અત્યારે હનુમાનજી માથે બધાને બહુ પ્રેમ છે। અને મિત્રો હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા અત્યારે બિલિયનની અંદર વહી ગઈ છે, એને જેટલી એકેય જે વાયરલ વિડીયો નથી, તમારે ચેક કરવો તો કરી લેજો। જે ટોપ રેન્કમાં અત્યારે હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા ચાલી રહી છે। ખરેખર મિત્રો હનુમાન ચાલીસા એટલે કે હનુમાનજી મહારાજનું મંદિર છે, તેની અંદર આ લાખો રૂપિયાનું દાન કરવામાં આવે છે। તો મિત્રો ખરેખર વિડીયો સારો લાગે તો જય હનુમાનજી મહારાજ લખી દેજો, અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો।